તમારા હાડકા ભાંગી ગયા હોય તો ઓર્થોપેડિક સર્જન પાસે જવાય. તમારા હાર્ટમાં કોલેસ્ટોરેજ જમા થયું હોય, કોલેસ્ટ્રોલ, તો કોલેસ્ટ્રોલને રિમૂવ કરવા માટે એન્જિયોગ્રાફી કરવામાં આવે, સ્ટેન્ટ મૂકવામાં આવે, અથવા તો બાયપાસ સર્જરી કરવામાં આવે, એને રિમૂવ કરવામાં આવે. કાર્ડિયાક સર્જન પાસે જવું પડે, કાર્ડિયોલોજિસ્ટ પાસે જવું પડે. તમારા બ્રેઇનમાં ટ્યુમર થયું હોય તો તમારે ન્યુરોસર્જન પાસે જવું પડે. તમારી કિડનીમાં પથરી જમા થઈ ગઈ હોય, સ્ટોન, તો તમારે યુરોલોજિસ્ટ પાસે જવું પડે. પરંતુ તમારા મનમાં નેગેટિવ વિચાર આવતા હોય, તમારા મનમાં ઈર્ષાથી હેરાનગતિ થતી હોય, અહંકાર તમારો પીછો ન છોડતો હોય, તમને તમારી પત્ની સાથે ન બનતું હોય, પરિવારના સભ્યો સાથે ન બનતું હોય, બધાની વચ્ચે રહેવા છતાં પણ એકલવાયાપણાની અનુભૂતિ થતી હોય, એના જવાબ કોઈ જ હોસ્પિટલમાં નથી. તમારે તીખા પિઝા ખાધા હોય, વડાપાઉં ખાધા હોય, કે દાબેલીનો તીખો મસાલો દાબ્યો હોય અને એસિડિટી હાઈપર થઈ હોય, તો એની દવા છે પેન્ટાપ્રેઝોલ, રેનિટિડિન, પ્રમોટિડિન, ડાઇઝીન. ધીઝ આર ધ ટેબ્લેટ્સ ફોર ધ હાઈપર એસિડિટી. પણ તમને કોઈકનો સારો મોબાઈલ જોઈને બળતરા થાય, એ બળતરાની દવા મેડિકલ સાયન્સમાં હજી શોધાઈ નથી.